માંડવીમાં દારૂ ડ્રગ્સ સાથે કોંગ્રેસનો મોરચો, પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ। માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર આખા ગુજરાતમાં વધતી જતી નશાખોરી અને દૂષણ મુદ્દે આજરોજ માંડવી પોલીસ ઇન્સ્પેક્ટરને આયોજનપત્ર આપી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યાં પૂર્વ ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે માંડવી પોલીસ સ્ટેશનમાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગાંધીજીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થઈ રહ્યું છે તેને તાકીદ બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો દારૂબંધી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત આમ તો મહાત્મા ગાંધીનું ગુજરાત અને જે આપણા સામાજિક દૂષણો હતા એને જ્યારથી રાજ્યની અમલવારી થઈ ત્યારથી ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી કરેલી અને જે રીતે સરકારો ચાલે છે હાલ થરાદમાં જે ઘટના બની અને તંત્ર દોડતું થયું છે પણ ચોરે ચૌટે પાનના ગલ્લે ડ્રગ્સ મળે, અબજો કરોડો રૂપિયાનું ડ્રગ્સ બંદર પર ઉતરે ગુજરાતના દરિયા કિનારે, પરંતુ ક્યાં જાય છે અને કેવી રીતે એનું વહન થાય છે એ સરકારની જાણ બહાર છે। પરંતુ એકાદ કન્ટેનર પકડાય અને 100 કન્ટેનર ગુજરાતમાં ઘૂસે છે તો આ પરિસ્થિતિ ગુજરાતની જે ઉડતા પંજાબની પરિસ્થિતિ હતી એવું ઉડતા ગુજરાત થઈ ગયું છે અને જે દારૂબંધીની કડક અમલવારી હતી એ પણ સદંતર નિષ્ફળ ગઈ છે। કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મૃદુ પણ નથી અને મક્કમ પણ નથી અને જે રીતે ગુનેગારોને પકડીશું કોઈ ચમરબંધી નહીં છૂટે એવા જે ફાંકા ફોજદારી ગૃહમંત્રી કરે છે પણ કોઈ ચમરબંધીને છોડી નહીં એમ કે પણ કોઈને પકડે તો ચમરબંધી નહીં છૂટે, પણ એકબીજાના મેળા પીપાણામાં ગુજરાતમાં એવા પણ બનાવો બન્યા છે કે પીઆઈ અને ડીએસપી પર બુટલેગરોએ હુમલા કર્યા છે, નાના કર્મચારીઓ પર હુમલા કરે છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી અને ગુજરાતનું જે યુવાધન છે એ ડ્રગ્સના રવાડે, ગાંજાના રવાડે અને દારૂના રવાડે ચડ્યું છે ને ખાસ કરીને ઇલેક્શનોમાં પણ જે રીતે યુવાનોને પટાવી ફોસલાવીને દારૂના રવાડે ચડાવવાનો જે ભાજપનો કારસો છે એ પણ ખુલ્લો થયો છે। તો એના માટે આજે આખા ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશને અમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અને નૈતિક જવાબદારીના ભાગરૂપે આ આવેદનપત્ર આપીએ છીએ। એક અઠવાડિયામાં જે પણ લિસ્ટેડ બુટલેગરો છે, ડ્રગ્સના પેડલર છે એ ધરપકડ નહીં થાય અને બદીઓ ઓછી નહીં થાય તો અમે પણ જનતા રેડ કરીશું એ આહવાન કરવા માટે આજે પોલીસ સ્ટેશને આવ્યા છે અને મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપવાના છે। પણ જે સંલગ્ન કર્મચારી છે પોલીસ, જેને તાબામાં દારૂબંધીનું જે વિભાગ છે એને ખાસ જાણ કરવા માટે આજે ઉપસ્થિત થયા છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।